કચરામાં બાજરી છે કઈ પેલો એ છે બાજરી એક પેલી બાજુ છે પેલી બાજુ 2 3 4 આ બજારી જે તરે છે ને એ બધી મરી જાય અને સીધી કરવી પડે તો બચી જાય એની જોઈ જીવી ગઈ બે ગતી રહી નારો થઈ ગયું ને તો ઓક્સિજન આગળ સાઈડ કેટલા લઈ ગયા થેલા ભરી ભરી તો હા એટલે એક કામ કરો પેલી આ બાજુ હા એવું થાય હો એવું બની શકે ઓક્સિજન ને આ પેલું ના એવું ના હોય કોઈ ના નાખે હા એવું હોય આ નાખે કેટલી છે બાબુ આ ફોટા પાડો આ જે તરે છે ને આવી આ બધી એ બધી મરી જ જવાની આ બધી મચ્છર તરફડા જ ના હોય બધી મરી જવાની બધી બહાર વચારી દેખાઈ જાય ના હાલત કેટલી બધી કોઈ એમ ના મારું જી આપનો પરિચય અને ટ્રાન્સપોર્ટમાં ગુમટી તળાવમાં માછલીઓ મરવાનો બનાવ સામે આવ્યો છે શા કારણે મરી છે કેવા પ્રકારની તપાસ કરવામાં આવશે? મારું નામ તારકકુમાર ગજાનંદ ભટ્ટ, સેનેટરી ઇન્સ્પેક્ટર ડાકોર નગરપાલિકા. ડાકોર ગુમટી તળાવમાં માછલીઓ મરવા બાબતે સ્થળ તપાસ કરતાં સવારે માછલીઓ ગુમટીના પાણી પર તરતી જોવા મળી છે. આ માછલીઓ મરી જવા પાછળનું કારણ એવું જણાઈ આવે છે કે કોઈક વસ્તુ પદાર્થ ખૂબ ખોરાક ખાવાથી આ બનાવ બન્યો એવું જણાઈ આવે છે. તેમજ ઓક્સિજન ન મળવાથી પણ આવો બનાવ બનતો હોય છે, જેને લીધે નગરપાલિકા થકી કામગીરીના ભાગરૂપે આ નારો જે પાછળ દેખાઈ આવે છે બધી નારો અત્યારે બાજુમાં આવેલી સમાધિના ઓવરા બાજુ લઈ લેવામાં આવશે અને નગરપાલિકા થકી પાણીનો નમૂનો લઈ સરકારી લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે, જેથી કરીને આ માછલીઓ મરવા પાછળનું સ્પષ્ટ કારણ જણાઈ આવે.